અમદાવાદ શહેરના હાટકેશ્વરમાં આવેલ હાટકેશ્વર બ્રિજ એએમસી અને કોન્ટ્રાક્ટના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવા છે. તો શહેરના જર્જરિત હાટકેશ્વર બ્રિજ વર્ષ 2022થી બંધ છે. ત્યારે આજરોજ આ મામલે એક મોટી માહિતી સામે આવી છે, જેમાં શહેરના આ વિવાદાસ્પદ બ્રિજને તોડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં એએમસી ટેન્ડર બહાર પાડ્યું છે. તો બ્રિજને તોડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. હવે તેને તોડવાનો ખર્ચ 9.31 કરોડ રૂપિયા થવાનો છે. તો મળતી માહિતી મુજબ હાટકેશ્વર બ્રિજ તોડવા માટે આજરોજ એએમસી દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ તોડવા માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તો રૂપિયા 9.31 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનું ટેન્ડર પાડવામાં બહાર આવ્યું છે. 2 વર્ષ પહેલાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે હાટકેશ્વર બ્રિજને માત્ર તોડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.